बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेव महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गोवर्धननाथ गोवर्धननाथ कोण हता? तो જ્યારે નંદ બાબા ઇન્દ્રદેવની પૂજા કરતા હતા એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે પિતાશ્રી તમે શાની પૂજા કરો છો? ત્યારે નંદરાજાએ કીધું કે બેટા હું ઇન્દ્રની પૂજા કરું છું, યજ્ઞ કરું છું કે જેથી સારામાં સારો વરસાદ થાય। ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે ઇન્દ્રદેવના દર્શન ક્યારેય કર્યા છે? ત્યારે નંદ બાબા ના પાડે છે અને કહે છે કે તમે ગોવર્ધનનાથની પૂજા કરો। ગોવર્ધનનાથે મને દર્શન આપ્યા છે અને એમણે કહ્યું છે કે હું મારી બધી જ શક્તિ તને આપવાનો છું। એટલે નંદ બાબા ભગવાન કૃષ્ણના કહ્યા પ્રમાણે ગોવર્ધનની પૂજા કરતા હતા। પરંતુ આ ગોવર્ધનનાથ કોણ હતા? જ્યારે રામ ભગવાન પોતે સેતુપુલ જ્યારે યુદ્ધ કરવા માટે લંકા જવા માટે સેતુપુલ બનાવવા માટે એમણે હનુમાનજીને કહ્યું, ત્યારે હનુમાનજી સેવક તરીકે હિમાલય ગયા હતા અને હિમાલયથી આવતી વખતે જે આ ગોવર્ધન હતા વૃંદાવનની અંદર, ત્યાંથી એમણે હાથની અંદર ઉપાડી અને ત્યાં લઈ જતા હતા દરિયા કિનારે। તેવા સમયે ત્યાં પુલ જે બાંધવાનો હતો સેતુ પુલ બંધાઈ ગયો હતો। એટલે રામે હનુમાનજીને કહ્યું કે હવે તમે જ્યાંથી લાવ્યા છો ત્યાં આ જે ગોવર્ધન છે ગોવર્ધનનાથજી એમને તમે મૂકી આવો। ત્યારે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ આ ગોવર્ધનનાથ જે છે પોતાના માતા પિતાના છોડી અને સેવાની અંદર આવ્યા છે, એટલે હવે પાછા જવાનું ના પાડે છે। ત્યારે રામે કહ્યું કે સારું, હું બીજો અવતાર ધારણ કરીશ કૃષ્ણ ભગવાનનો, ત્યારે હું તેમનું સન્માન કરીશ, પરંતુ અત્યારે અહીંયા આ પુલ બંધાઈ ગયું છે, માટે તમે એમને જે સ્થાન ઉપર હતા એ સ્થાન ઉપર મૂકી આવો। એટલે વૃંદાવનની અંદર આ જે ગોવર્ધનનાથ છે ત્યાં એમની સ્થાપના હનુમાનજી કરે છે। આ ગોવર્ધનનાથજી દ્રોણ પોતે દીકરા હતા। દ્રોણગીરીના પુત્ર આ ગોવર્ધનનાથજી હતા। એટલે દ્રોણગીરીને આ હનુમાનજીએ કહ્યું હતું કે તમે હાલો સેવાની અંદર, સેતુ પુલ બને છે એટલે। ત્યારે આ દ્રોણગીરીએ ના પાડ્યું હતું અને પછી એમના દીકરાને આજે ગોવર્ધનનાથજી હતા એમના દીકરાને આહવાન કર્યું તો એ પોતે તૈયાર થઈ ગયા હતા। માટે દ્રોણગીરીના પુત્ર આ ગોવર્ધનનાથજી છે। એટલે એમની પૂજા કરવી જોઈએ। નંદ બાબાએ એમની પૂજા કરી હતી અને આખું ગોકુળ ગામ પણ બેસતા વર્ષના દિવસે પૂજા કરે છે। આમ ગોવર્ધનનાથજીની પૂજા ત્યાર પછીથી બેસતા વર્ષના દિવસે શરૂઆત થઈ અને
એ ગોવર્ધનનાથજીની પૂજા કરવામાં આવે છે. હૃદય